ઘણા સમયથી ગામમાં વાતો ચાલી રહી છે. આ જંગલમાં કાળિયા બિચ્છુ નામનો ભૂત રહે છે. મેં જંગલમાં જતા પહેલા બાજુના ગામમાં પૂછપરછ કરી તો તેમણે મને હાલ બનેલી ઘટના વિશે જાણકારી આપી કે દારૂ, ગાંજો અને તમાકુનું સપ્લાય 3 દિવસથી વધારે થઈ રહ્યું છે. હવે તમે વિચારશો, દારૂ, ગાંજો અને તમાકુનું ભૂત સાથે શું કનેક્શન? તો તમને જાણકારી માટે કહી દઉં, ભૂત હવસીની સાથે સાથે ચરસી પણ છે. કાળિયા બિચ્છુ ફૂલ નશેડી તે તેના ઇલાકાથી બહાર નથી આવી શકતો, તો મારે ચિંતા કરવાની જરૂર નથી. તો હું છું ડિટેક્ટિવ મોસ્ટ વોન્ટેડ. હું અહીંયા પેરાનોર્મલ એક્ટિવિટીઝને ડિટેક્ટ કરવા માટે આવ્યો છું. મને આશા છે કે હું અહીંયા કોઈ ને કોઈ વિચિત્ર આકૃતિ કેમેરામાં કેદ કરીને જ જઈશ. ઓ માય ગોડ! અરે, આ તો લીંબુ અને મરચા છે. મને લાગે છે આ જગ્યા પર કોઈ જમવા બેઠું હોય અને ભૂલી ગયું હોય. વાંધો નહીં, મેં લઈ લઉં. અને આ લાલ રંગ પેન્ટિંગ દોરવા માટે. કોણ છે? કોણ છે આ બાજુ? કોણ છે? કોણ છે આ બાજુ? કોણ છે? કોણ છે આ બાજુ? કોણ છે? કોણ છે? કોણ છે? કોણ છે? કોણ છે આ જંગલમાં?
કોણ છે આ બાજુ? તું સાચો નસેડી હોય તો મારી સામે આવ. કોણ છે તું ડોહા? આ જંગલમાં અડધી રાતે શું કરે છે તું? હું પાર્ટ ટાઈમ તાંત્રિક છું. મારું નામ છે વર્જિન. હું રાત્રે તાંત્રિક બનું છું અને દિવસે ગાંજો વેચું છું. તું તાંત્રિક હોય કે નશેડી હોય, મારે શું? તું આ જંગલમાંથી જતો રહે. આ જંગલમાં કાળી આત્માનો વાસ થાય છે. જતો રહે તું. હું આ બધી અંધશ્રદ્ધા પર વિશ્વાસ નથી કરતો. તને તારી ગાલ જાન પ્યારી હોય તો તું આ જંગલમાંથી જતો રહે. આ જંગલમાં રાત્રે આવવું એ બહુ ખતરનાક છે. તારી માને ડોહા, તારા ટાટિયા ભાંગી નાખીશ. ભાગ આ જંગલમાંથી. તારી ડોહી રાહ જોતી હોય, સાની માની જતી રહે વર્જિનિયા. હું તો આ જંગલમાંથી જતો રહીશ, પણ તું ધ્યાન રાખજે. તારું નામ મોસ્ટ વોન્ટેડ ની લિસ્ટમાંથી ગુપ્ત વોન્ટેડ ની લિસ્ટમાં ના આવી જાય. જા જા વર્જિનિયા, સાની માની જતી રહે. આવા ને આવા મન બુદ્ધિ ડોહાઓ આ જંગલમાં આવી જતા હોય છે. ખરેખર આ જંગલમાં ભૂત છે. ગામવાળાની વાતો સાચી હતી. હવે પછી આ જંગલમાં નહીં આવું.